આજ રોજ સિદ્ધપુર ખાતે જે પગપાળા અંબાજી સંઘ જઈ રહ્યો છે એની દવાઓના લગતી સેવાઓ માટે સિદ્ધપુર કેમિસ્ટ એસોસિએશન આ ચોથા વર્ષે પણ સતત આ કેમ્પનું આયોજન કરેલું છે. અમારા માટે ગૌરવની વાત છે. કેમિસ્ટ એસોસિએશન ગુજરાતનો પ્રમુખ છું. નોર્થ ગુજરાતનું એક અંગ છે અને સિદ્ધપુર કેમિસ્ટ એસોસિએશન એની આખી ટીમ સતત 3 દિવસ સુધી, 2 દિવસ પહેલેથી અને 3 દિવસ પછી સતત આ લોકો આવતા જતા લોકોની જે સેવા કરી રહ્યા છે એ ખરેખર ખૂબ સારી છે. એમના એસોસિએશનના અને આવતા જનારા લોકોના આશીર્વાદ એમના એસોસિએશનને મળે અને એસોસિએશન ખૂબ મજબૂત થાય અને લોકોનો સંપ સારો રહે. સિદ્ધપુર કેમિસ્ટ એસોસિએશન દ્વારા છેલ્લા લગભગ 4 વર્ષથી સતત ભાદરવી પૂનમ વખતે અહીંયા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સિદ્ધપુરના તમામ કેમિસ્ટો તરફથી ફૂલ અને ફૂલની પાંખડી રૂપે લગભગ સારી એવી રકમની દવાઓ ભેટ આપવામાં આવે છે અને રસ્તે જતા પદયાત્રીઓને બોલાવી અને જે તકલીફ હોય એ પ્રમાણે એમને દવા આપવામાં આવે છે. અને ખાસ કરીને આ કેમ્પમાં જતા લોકોમાં દુખાવાની ફરિયાદ વધારે હોય છે. તે દુખાવાની ટેબ્લેટ, દુખાવાના સ્પ્રે, માલિશની દવાઓ આ બધું જ પૂરું પાડવામાં આવશે. અને અમારા દરેક સભ્યો આમાં ઇન્ટરેસ્ટ લઈ અને 24 કલાક અહીંયા સેવા આપે છે, જે ખરેખર અમારા એસોસિએશન માટે ગૌરવની વાત છે. કેટલા લોકો અંદાજિત લાભ લેતા હતા? અંદાજે 20 થી 25 હજાર લોકો આ કેમ્પમાંથી લાભ લેતા હશે એવું અમારું અનુમાન છે.